ધારપુર હોસ્પિટલમાં ટીબી અને ગાયનેક વોર્ડમાં દર્દીઓને એક્સપાયરી ડેટવાળું દૂધ આપતા ચકચાર મચી. ડાયટ કેન્ટીનની ટચસ્ટોન નામની એજન્સીની ગંભીર બેદરકારી સામે આવી. પાટણ સમીપ ધારપુર હોસ્પિટલ અવારનવાર વિવિધ પ્રકારના વિવાદમાં આવતી રહી છે, ત્યારે રવિવારે વધુ એક વખત ધારપુર હોસ્પિટલના ડાયટ કેન્ટીનની ટચસ્ટોન નામની એજન્સીની ગંભીર બેદરકારી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ બાબતે મળતી માહિતી મુજબ ધારપુર હોસ્પિટલમાં ટચસ્ટોન નામની એજન્સીના સુપરવાઇઝરે રવિવારે ટીબી અને ગાયનેક વોર્ડના દર્દીઓને આપવામાં આવતું દૂધ ચેક કર્યા વિના જ એક્સપાયરી ડેટવાળું દૂધ પીવા માટે આપી દેવાતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. તો દર્દીઓને પીવા માટે આપવામાં આવેલું દૂધ એક્સપાયરી ડેટવાળું દૂધ અને ખાટું હોવાનું ધારપુર ઇન્ચાર્જ વોટ્સએપમાં મેસેજ ફરતો થતાં અધિકારીઓ પણ દોડતા થયા હતા. આ બાબતે ટચસ્ટોન નામની એજન્સીના સુપરવાઇઝરને એક્સપાયરીવાળું દૂધ આપવા બાબતે પૂછતા સુપરવાઇઝરે ઉડાઉ જવાબ આપી આ બાબતે કંઈ પણ બોલવાની ના પાડી હતી. તો મીડિયાની ટીમ ધારપુર પહોંચે તે પહેલાં જ એક્સપાયરી ડેટવાળું દૂધ સગે વગે કરી દેવામાં આવ્યું હતું. ડાયટ કેન્ટીનની એજન્સી દ્વારા દર્દીઓને અપાતું ભોજન પણ હલકી ગુણવત્તાવાળું આપવામાં આવતું હોવાના આક્ષેપો પણ દર્દીઓના સગાઓએ મીડિયા સમક્ષ કર્યા હતા. ધારપુર મેડિકલ કોલેજમાં ડાયટ કેન્ટીનનો ટચસ્ટોન નામની એજન્સીને કોઈપણ કોન્ટ્રાક્ટ કર્યા વિના ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ આપી દેવાયો હોવાનું હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે મીડિયાને જણાવ્યું હતું. રવિવારે બનેલા એક્સપાયરી ડેટવાળા દૂધ મામલે ધારપુર હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર રમેશ પ્રજાપતિએ ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ મામલે એજન્સીને નોટિસ આપી તપાસ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દર્જન દૂધ કયું આપવામાં આવ્યું છે? અત્યારે 11 તારીખનું અપાઈ ગયું હતું, મિક્સ થઈ ગયું હતું, એટલા માટે અમુક કેસોને 11 તારીખનું મળી ગયું, એટલા માટે. કોઈને કોઈક અસર થઈ એવું જાણવા મળ્યું છે? સર એવું કંઈ કશું કંઈ કીધું નહીં, ઓફિસમાં હું જઈને આવ્યો છું. કોને મળ્યા તમે ઓફિસમાં? આ કિરણ મેડમ જે છે એમને મળીને આવ્યો. 15 જેવી છે. શું નામ તમારું છે? સંદીપભાઈ. તમે ચલાવો છો? ના સર, કોન્ટ્રાક્ટ બીજા ભાઈ, હું ખાલી અહીંયા રસોડા બનાવું. કોનું કોન્ટ્રાક્ટ છે? કોન્ટ્રાક્ટ સ્વામિનારાયણ વાળા હે અમદાવાદના ટ્રસ્ટવાળા. દૂધની જાય 150 વસ્તુ એ બધી બેગે મિક્સ થઈ ગઈ, એટલા માટે 10 થેલી મિક્સ થઈ ગઈ.